વડોદરાના મકરપુરા રોડ પર કારના શોરૂમમાં આગ લાગી ગઈ હતી। 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા। વાહનો બચાવી લેવામાં આવ્યા છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓટોમોબાઈલ્સના શોરૂમમાં મધરાત બાદ લાગેલી આગમાં 3 માળ લપેટાતા ભારે તબાહી મચી ગઈ હતી। મકરપુરા રોડ પર આવેલા કટારિયા ઓટોમોબાઈલ્સમાં 2 બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 3 માળ આવેલા છે। નીચે બેઝમેન્ટમાં નવી કાર રાખવામાં આવે છે તેમજ ટેરેસ પર ડેમેજ થયેલી કાર રાખવામાં આવી હતી। ગઈ મધરાત બાદ શોરૂમની પહેલા માળે આવેલી ઓફિસમાં કોઈ કારણસર આગ લાગી હતી। ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી આગ ત્રીજા માળે ઓફિસ સુધી પહોંચી ગઈ હતી। વચ્ચેનો માળ ખાલી હોવાથી તેમાં કોઈ નુકસાન થયું ન હતું, જ્યારે પહેલા અને ત્રીજા માળની ઓફિસમાં ફર્નિચર, કમ્પ્યુટર, એસી સહિતની ચીજો આગમાં લપેટાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડે 5 થી 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી। મકરપુરા વિસ્તાર કટારિયા શોરૂમ છે। કટારિયા શોરૂમમાં મારુતિનો જે શોરૂમ છે એમાં સવારે મળસ્કે 5 વાગે આગ લાગી હતી। તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સાથે સાથે વાહનો કર્મચારીઓની જરૂરિયાત જણાતા બીજા અન્ય ફાયર સ્ટેશનથી પણ કર્મચારીઓ વાહનો મંગાવ્યા હતા। શોરૂમમાં પ્રથમ માળે આગ છે અને ત્રીજા માળે આગ છે। જે આગ જે છે 5 વાગ્યાથી આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ હતી, જે હાલ પણ ધુમાડા નીકળી રહ્યા છે। ફાયર ફાઇટરો અંદર શોરૂમમાં ઘૂસી ગયા છે અને જ્યાં જ્યાં આગ છે, ધુમાડા છે, ત્યાં જઈને અંદર ઘૂસીને આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે।